પંચમહાલ જિલ્લામાં શિક્ષણ વિભાગની ઉદાસીનતા અને લાપરવાહીનો મામલો સામે આવ્યો। જિલ્લાના ગોટ ગામે પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ ન થવાના કારણે કવિ જયંત પાઠકનું નામકરણ કરાયેલી ગોઠ પ્રાથમિક શાળાને બંધ કરી દેવામાં આવી છે। આ છે ઘોઘંબા તાલુકામાં આવેલા ગોઠ ગામની પ્રાથમિક શાળા। પહેલી નજરે તમને આ દ્રશ્યો વિરાન બગીચા જેવા લાગશે, પરંતુ આ કોઈ બગીચો નથી, પણ ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ જયંત પાઠકના નામ પરથી નામાભિધાન થયેલી ગોઠ ગામની પ્રાથમિક શાળા છે, જ્યાં હવે કાયમ માટે તાળા લાગી ગયા છે। શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે અગોચર બનેલી આ શાળામાં પૂરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ ન થઈ શક્યા, જેથી શાળાને બંધ કરી દેવાનો વારો આવ્યો। કવિ જયંત પાઠક ઘોઘંબાના ગોઠ ગામમાં જન્મ્યા હતા અને તેમનું બાળપણ પણ ગોઠ ગામમાં જ વીત્યું હતું। જયંત પાઠક અને તેમના ભાઈ રમણ પાઠકે ગોઠ ગામની શાળામાં જ અભ્યાસ કર્યો હતો। ત્યારે જિલ્લા શિક્ષણ સમિતિએ ગોઠ ગામની શાળાનું નામ કવિ જયંત પાઠકના નામ પરથી રાખ્યું હતું અને હવે વિદ્યાર્થીઓના અભાવે આ શાળા બંધ કરી દેવાની નોબત આવી। સરકારશ્રીને પણ કહેવા માંગુ છું કે જયંત પાઠક વિશે જે નામકરણ છે, ભલે ગોઠ ગામ કદાચ તમે કોઈ કારણોસર બંધ કરી હોય કે કદાચ એમનું નામ ભૂસવામાં કદાચ બંધ કરી હોય, એવું પણ મને તો લાગી રહ્યું છે। કારણ કે આટલું મોટું નામ ભૂસાઈ જતું હોય તો જે તે સરકારમાં બેઠેલા સરકારી અધિકારીઓ એમને પણ જોવું ખૂબ જ જરૂર છે અને શિક્ષણને લગતો જ આ એક મોટો મહાન પ્રશ્ન છે। જયંત પાઠકનું નામ જોડાયેલું હોવા છતાં આ શાળાની કોઈ માવજત કરવામાં નથી આવી। તમે જ્યાં જુઓ ત્યાં ઝાડી અને ઝાંખરા ઉગી નીકળ્યા છે। શાળામાં વિદ્યાર્થીઓ ક્યારે આવે કે જ્યારે ત્યાં યોગ્ય સુવિધા અને માવજત જોવા મળે, પરંતુ અહીં તો આવી કોઈ જ વસ્તુઓ જોવા ન મળી। શાળાની અંદર ચારે તરફ વૃક્ષો ઉગેલા છે। જ્યારે આ શાળાનું જયંત પાઠક નામાભિધાન કરવામાં આવ્યા ત્યારે નેતાઓએ મોટા મોટા ભાષણો અને વચનો આપ્યા હતા, પરંતુ યોગ્ય નિભાવ અને વિદ્યાર્થીઓના અભાવે માત્ર 5 જ વર્ષમાં આ શાળા બંધ કરી દેવાય। ગુજરાતનું ગૌરવ એવા કવિ અને લેખક સાહિત્યકાર એમના સંસ્મરણો સચવાઈ રહે, આવનાર પેઢીને ખબર પડે એના માટે જયંત પાઠકના નામથી પ્રાથમિક શાળાનું નામાંકન થયું હતું। પરંતુ કાળક્રમે લગભગ લોકડાઉન સમયે એ શાળા બંધ રહી અને પછી બાળકોની સંખ્યા ઓછી છે, શું કંઈ ટેકનિકલ કારણસર કે વહીવટી કારણસર એ શાળા આજની તારીખમાં સદંતર બંધ જ છે। તો એની સાથે સાથે જયંત પાઠક શાળાનું નામ પણ બંધ થઈ ગયું। અમારી એક અંતરની ઈચ્છા, એક ખેવના અને એક રજૂઆત એવી છે કે ગોઠ પ્રાથમિક શાળા ભલે બંધ થઈ હોય, પણ ઘોઘંબાની જે મુખ્ય શાળા છે, તાલુકા શાળા છે, એનું નામકરણ જયંત પાઠક પ્રાથમિક શાળા તરીકે કરવામાં આવે। એક તરફ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાઓ સુધી લાવવા માટે અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે અહીં ગોઠ ગામમાં હકીકત કંઈક અલગ જ છે। શાળા બંધ કરવાના શિક્ષણ વિભાગના નિર્ણય સામે સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે દુઃખની લાગણી પણ જોવા મળી રહી છે। કેયુ જાની, GSTV, હાલ।